નામ જયશ્રી નગીનભાઈ દલાલ. મારો છોકરો જય નગીન દલાલ એ કાલે આખો દિવસ ઘરે જ હતો. 7:30 વાગે એ મને 8:30 વાગ્યા મને કે મને જવું છે બહાર. મેં કીધું તું ક્યારે આવે? એમ કે હું જમવાના નથી. એમ કે મમ્મી મને મોડું લાગશે. મેં કીધું સારું બેટા. એ ગયો મને કે નહીં. પાછું 12:15 12:30 દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા. એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે, તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે. એટલે મેં અહીંયા આવી, પણ મારા છોકરાએ કંઈ આપતો જ નહીં. મને એક છોકરો એમને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો. તો એમનું કહેવાનું મતલબ એવું હતું કે જય માટે અમને પાસો થયું, એટલે દુશ્મની કાઢતા હતા. જયે પોલીસને કહીને પાસો કરાવ્યો છે. બસ આ દુશ્મની હતી, બીજું કોઈ જ નહીં. આરોપી જ છે. એ હું ધંધો કરે તો મારતા જ ફરે. કેટલી વાર જેલમાં જઈ આવ્યા છે. પણ આ વખત મેં એની મોટી બેન છું અને અમારે એટલે મારો ભાઈ થતો હતો અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી રાખ્યું છે. એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે. નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામનું નહીં, મીડિયા બી કઈ કામની ના મળે. પ્લીઝ ન્યાય અપાવજો બધા.